તે દિવસે પહેલીવાર બેંક મેનેજરનો ચહેરો સાવ સફેદ ફટ પડી ગયો હતો. લેન્ડલાઇન ઉઠાવવા માટે આગળ વધેલા તેના હાથ ધ્રુજતા હતા. તેણે અવાજમાં છુપાયેલા ડર સાથે જ પટ્ટાવાળાને બૂમ પાડીને કહ્યું, બહારનું શટર ડાઉન કર અને તરત જ પોલીસને ફોન લગાડ. તેણે મારી સામે એવી નજરે જોયું જાણે મેં તેના હાથમાં મારા સ્વર્ગસ્થ દાદાની જૂની પાસબુક નહીં પણ કોઈ જીવતો બોમ્બ આપ્યો હોય. આ જ પાસબુક હતી જે ગઈકાલે જ મારી મમ્મીએ કચરો સમજીને ડસ્ટબિનમાં ફેંકી દીધી હતી. તેનું કહેવું હતું કે આ રદ્દીની હવે કોઈ કિંમત નથી. આ તે ડોસાની સાથે જ જવી જોઈતી હતી. તેને ખાતરી હતી કે આ નિરુપયોગી છે, પણ કહેવાય છે ને કે કોંકણના ભૂત જેવા કેટલાક રહસ્યો આસાનીથી દફનાવી શકાતા નથી અને કેટલાક રહસ્યોને તો ધારદાર દાંત હોય છે. પણ હું જરા વધારે પડતી આગળ વધી ગઈ. આપણે શરૂઆતથી શરૂ કરીએ. મારું નામ જાનવી જાડે અને પિયરનું નામ દેશપાંડે. ઉંમર 31 વર્ષ. 5 વર્ષ પહેલા લગ્ન કરીને હું પુણેમાં સ્થાયી થઈ હતી. ત્યાં એક વકીલની ઓફિસમાં હું પેરાલીગલ તરીકે કામ કરું છું. આયુષ્ય આમ તો દોડધામ વાળું છે. સવારે ટિફિન બનાવો, સાસુ સસરાની દવાઓ જુઓ, લોકલની ભીડમાં ઓફિસ પહોંચો અને સાંજે થાકીને ફરી સંસારમાં જોતરાઈ જાઓ. મારી જૂની એક્ટિવા અને હું બંને હવે થાક્યા છીએ, પણ વકીલના હાથ નીચે કામ કરીને મને એક આદત પડી ગઈ છે, ગોષ્ઠીના મૂળ સુધી જવાની. હું પ્રશ્નો પૂછું છું અને જ્યાં સુધી જવાબ ન મળે ત્યાં સુધી પીછો છોડતી નથી. અલબત્ત મારા પિયરના લોકોને, ખાસ કરીને મારી મમ્મીને મારો આ ગુણ નહીં પણ દોષ લાગે છે. મંગળવારે દાદા સદાશિવ પાંડેનું નિધન થયું. તેઓ 89 વર્ષના હતા. કોંકણના ખેડ પાસે આવેલા અમારા મૂળ વતનમાં તેમનું અવસાન થયું. દાદાએ 40 વર્ષ મુંબઈમાં એક મોટી કંપનીમાં હેડ એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરી હતી. આખી જિંદગી લોકલના ધક્કા ખાઈને અને ચાલમાં રહીને તેમણે સંસાર ઊભો કર્યો હતો. નિવૃત્તિ પછી તેઓ કોંકણમાં પોતાના જૂના વાડામાં આવીને રહેતા હતા. તે વાડો લાલ પથ્થરનો, નળિયાવાળો અને આસપાસ નાળિયેરી સુપારીના બગીચા ધરાવતો. બિલકુલ કોંકણના ચિત્ર જેવો હતો. દરેકને લાગતું હતું કે હવે તેમની પાસે શું બચ્યું છે. પેન્શન પર જીવતો એક વૃદ્ધ માણસ. મારી મમ્મીને એટલે કે સુમિત્રાને દુનિયા આવું જ સમજે છે એવી ઈચ્છા હતી. હું સાસરેથી તાત્કાલિક ગામે પહોંચી. અંતિમ સંસ્કારની વિધિ એકદમ નાની અને લાગણી શૂન્ય હતી, બિલકુલ સુમિત્રાના સ્વભાવ જેવી. મારી મમ્મી બહુ પ્રેક્ટિકલ છે. તેમનું માનવું છે કે લાગણી બતાવી એટલે સમય બગાડવો. તેણે બધું આયોજન કોઈ ઇવેન્ટની જેમ કર્યું હતું. મહેમાનોને ચા પાણી, ગોર મહારાજની દક્ષિણા અને પછી ચાલો આવરો. કોકણની પદ્ધતિ મુજબ લોકો સૂતક પાળે છે, પણ મમ્મીને જલ્દી ફ્રી થવું હતું. 13માની પંગત તો તેણે એવા કેટરર્સ પાસેથી મંગાવી હતી જેના વરણ ભાતમાં ન સ્વાદ હતો ન સુગંધ. જો મારી દાદી હોત તો તેણે તે ફીકી સોલકઢી પર આખું ઘર માથે લીધું હોત. મારો ભાઈ વિક્રમ મુંબઈથી આવ્યો હતો. તેણે મારી એક્ટિવાની કિંમત કરતા પણ મોંઘો બ્રાન્ડેડ કુર્તો પહેર્યો હતો. રસ્તો ખૂબ ખરાબ છે. મારી નવી એસયુવી ખરાબ થઈ ગઈ. એ તેની પહેલી ફરિયાદ હતી. તેણે પિતાના જવાથી વધારે ગાડીના પેન્શનની ચિંતા હતી. વિક્રમને લાગણીઓ સાથે કોઈ લેવા દેવા નથી જ્યાં સુધી તેમાંથી પ્રોફિટ ન મળે. તેણે મમ્મીને એક ઔપચારિક ગળે લગાડી, ગામ લોકો સાથે ઉપર છલ્લી વાત કરી અને બાકીનો સમય તે વાડાની ઓસરીમાં બેસીને રેન્જ શોધતા ફોનમાં ડૂબેલો હતો. કદાચ શેર માર્કેટના ભાવ જોતો હશે. હું એક ખૂણામાં ઊભી રહીને મારા પરિવારનો આ દુઃખનો અભિનય જોઈ રહી હતી અને દાદાનો વિચાર કરતી હતી. સદાશિવ પાંડે ફક્ત એકાઉન્ટન્ટ નહોતા, તેઓ આંકડા વાંચનાર જાદુગર હતા. મુંબઈના શેર માર્કેટથી લઈને કોંકણમાં સોપારીના ભાવ સુધી તેમને બધું ગણિત સમજાતું હતું. તેઓ ઉત્તમ બુદ્ધિબળ રમતા હતા. હું નાની હતી ત્યારે ઉનાળાના વેકેશનમાં ગામે આવતી ત્યારે અમે તે ઠંડી ઓસરીમાં કલાકો સુધી ચેસની બાજી માંડીને બેસતા. કોયલ ટંકા કરતી અને અમે રમતમાં મગ્ન હોતા. તે હંમેશા કહેતા, જાનવી, સામેવાળો શું ચાલ રમે છે એના કરતા તે શું વિચાર કરે છે તે ઓળખતા શીખ. તેમનું ફેવરિટ વાક્ય હતું, સત્ય ખૂબ સંયમી હોય છે. સમુદ્રના મોજાની જેમ તે પાછું આવે જ છે.
મને ત્યારે તે વાક્યનો અર્થ ખબર નહોતી પડી, પણ હવે સમજાય છે. તેમના મૃત્યુના 2 અઠવાડિયા પહેલા હું અને મારા મિસ્ટર તેમને મળવા ગામે ગયા હતા. તેઓ ખૂબ અશક્ત થઈ ગયા હતા, પણ આંખો કરારી હતી. તેમણે મને એકલીને રૂમમાં બોલાવી હતી. મારો હાથ મજબૂત પકડીને તેઓ ગણગણ્યા હતા. તે પાસબુક. તેમનો અવાજ ઊંડો ઉતરી ગયો હતો. મારી લાઇબ્રેરીમાં ચેસનું પુસ્તક. ફક્ત તું જાણવી, કોઈને કહેતી નહીં. વિક્રમ કે સુમિત્રાને ખબર ન પડવી જોઈએ. મને વચન આપ. હું ત્યારે મૂંઝવણમાં હતી, પણ હા પાડી હતી. અંતિમ વિધિ પત્યા પછી સંબંધીઓ વિદાય થયા અને અમે ઘરના જ વધ્યા. મમ્મી તરત કામે લાગી ગઈ. તે અને વિક્રમ હોલમાં બેસીને વાડો વેચવાની વાતો કરતા હતા. કોંકણમાં જમીનના સોના જેવા ભાવ આવ્યા છે. મમ્મી વિક્રમને કહેતી હતી, આ જૂનો વાડો પાડીને ત્યાં રિસોર્ટ બાંધવા કોઈ બિલ્ડરને ઇન્ટરેસ્ટ હશે તો જોજો. મેં એજન્ટને વાત કરી જ લીધી છે. દાદાની રાખ હજુ ઠરી પણ નહોતી અને આના વ્યવહાર શરૂ થઈ ગયા હતા. વિક્રમ વચ્ચે વચ્ચે માથું હલાવતો હતો. હું ગુસ્સામાં કંઈક બોલવા ગઈ તો મમ્મીએ મને ત્યાં જ અટકાવી દીધી. આંખો મોટી કરીને તે બોલી, જાનવી, તું આમાં પડીશ નહીં. તું હવે બીજાના ઘરની છે. સાસરીએ તને અંતિમ વિધિ માટે મોકલી, એ જ ઘણું છે. તારા ઇમોશન્સ પુણેમાં જ રાખતી આવ. અહીંના વ્યવહાર અમને જોવા દે. હું અપમાન ગળીને ચૂપ બેસી રહી અને તક મળતા દાદાના સ્ટડી રૂમમાં ગઈ. તે એક અંધારી ઓરડી હતી, જ્યાં જૂના કાગળો અને ચોમાસામાં ભીની થયેલી દિવાલોની એક ખાસ ગંધ આવતી હતી. દાદાએ 20 વર્ષ પહેલા પાઇપ પીવાનું છોડી દીધું હતું, પણ તે તમાકુની ગંધ હજુ પણ તે રૂમમાં હતી. મને તે ચેસનું પુસ્તક તરત મળી ગયું. અંતિમ વ્યૂહરચના. તે તેમનું સૌથી પ્રિય પુસ્તક હતું. મેં તે કબાટમાંથી બહાર કાઢ્યું. તે અપેક્ષા કરતા વધારે ભારે લાગ્યું. કંઈક અલગ હતું. મેં તે ખોલ્યું અને સ્તબ્ધ થઈ ગઈ. પુસ્તકના અંદરના પાના કોતરીને પોલા કરી દીધા હતા અને તે પોલાણમાં એક ચામડાની પાસબુક રાખેલી હતી. તે ખૂબ જૂની લાગતી હતી, જાણે દાદા મુંબઈમાં નોકરીએ લાગ્યા તે સમયની હોય. હું કુતૂહલવશ તે પાસબુક લઈને હોલમાં આવી. મને લાગ્યું કે આ કદાચ કોઈ જૂની યાદગીરી તરીકે સાચવેલી હશે. મારે તે ઘરનાને બતાવી હતી અને તે મારી સૌથી મોટી ભૂલ સાબિત થઈ. હું કંઈ બોલું તે પહેલા જ મમ્મીની નજર તે પાસબુક પર પડી. તેની પ્રતિક્રિયા પળવારમાં આવી, જાણે કોઈ સાપે ફેણ ચઢાવી હોય. તેની તે નજર ખૂબ તીક્ષ્ણ અને જોખમી હતી. મમ્મીએ ઝડપથી 3 ડગલા ભર્યા અને મારા હાથમાંથી તે પુસ્તક આંચકી લીધું. તેણે અંદરની પાસબુક બરાબર જોઈ પણ નહીં અને સીધી રસોડાના કચરા પેટીમાં ફેંકી દીધી. અરે, આ શું કરે છે? કચરો છે એ. મમ્મી ગુસ્સામાં બોલી, જાણે મેં ઘરમાંથી કોઈ ગંદી વસ્તુ ઉઠાવી હોય. તે ડોસાના જૂના હિસાબો છે, જેની હવે ફૂટી કોડીની કિંમત નથી. આ બધું તેમની સાથે જ જવું જોઈતું હતું. જાનવી, તું હવે મહેમાન છે. 4 દિવસ માટે આવી છે તો શાંત રહે. ખોટે ખોટું ઘરની અડગળમાં હાથ ન નાખ. આપણને આ શોભતું નથી. વિક્રમ સોફા પર પડ્યો હતો. તે કટાક્ષમાં હસ્યો. જવા દે ને મમ્મી, આપણી જાનું હંમેશા સેન્ટી હોય છે ને. જૂની યાદો, જૂની વસ્તુઓ, એને એમાં જ રહેવું ગમે છે. તે બંનેએ એકબીજા સામે જોયું. તે નજર પળવાર માટે જ હતી. કદાચ કોઈને ખબર પણ ન પડત, પણ મેં તે જોઈ લીધી. હું 8 વર્ષથી વકીલના હાથ નીચે કામ કરું છું. લોકોની નજર અને બોડી લેંગ્વેજ હું સારી રીતે સમજી શકું છું. તે નજર રહસ્ય શેર કરનારા 2 માણસોની હતી. જાણે કોઈને ડર લાગે કે પોતાનું કોઈ પાપ બહાર આવશે, ત્યારે તેઓ એકબીજા સામે આવી જ રીતે જોતા હોય છે. તે રાત્રે મને તે જૂના વાડામાં ઊંઘ ન આવી. બહાર તમરાનો અવાજ આવતો હતો, પણ મારા મગજમાં વંટોળ ચાલતું હતું. મમ્મીના તે વર્તન વિશે હું વારંવાર વિચારતી હતી. જો તે પાસબુક ખરેખર રદી હતી તો મમ્મી આટલી કેમ ભડકી? તેણે તે સાદી રીતે કબાટમાં કેમ ન મૂકી? કચરામાં કેમ ફેંકી દીધી? આટલી ઉતાવળ કેમ? અને મને સતત દાદાની યાદ આવતી હતી. તેમની તે કરારી આંખો અને અવાજમાં દમ. સદાશિવ દેશપાંડે 40 વર્ષ મુંબઈમાં હેડ એકાઉન્ટન્ટ હતા. તેઓ આંકડા અને દસ્તાવેજોમાં ક્યારેય ભૂલ નહોતા કરતા. જો તેમણે તે પાસબુક ચેસના પુસ્તકમાં સંતાડી હતી અને ફક્ત મને જ તે વિશે કહ્યું હતું, તો તેની પાછળ ચોક્કસ કોઈ મોટું કારણ હતું.
માણસો ત્યારે જ ગુસ્સામાં રિએક્ટ કરે છે જ્યારે તેમને કંઈ છુપાવવું હોય. પરોઢિયાના 5 વાગ્યા હતા. વાડો શાંત હતો. કુકડો બોલવાની હજુ વાર હતી. મેં એક નિર્ણય લીધો. મને તે પાસબુક જોઈતી હતી અને મારી મમ્મી તેને દફનાવવા આટલી ઉતાવળી કેમ છે તે મારે શોધવું હતું. પરંતુ તે પહેલા ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો. વાર્તા ખૂબ જ રસપ્રદ છે. હું સાવ બિલાડીની ચાલે પથારીમાંથી ઉઠી. વાડાનું જૂનું લાકડાનું ફ્લોરિંગ અવાજ ન કરે એટલે સંભાળીને ડગલા ભરતી હું રસોડા તરફ ગઈ. મારા દાદા ખૂબ હોશિયાર હતા, સંયમી અને દૂરદ્રષ્ટિવાળા. 40 વર્ષ હિસાબ તપાસતા તેમણે ઝીણી ઝીણી ભૂલો શોધી કાઢી હતી. તેઓ ચેસ એવી રીતે રમતા કે આગળની 15 ચાલ તેમને પહેલાથી જ દેખાતી હતી. તેઓ કોઈ પણ વસ્તુ કારણ વગર નહોતા કરતા. પુસ્તકમાં પોલાણ બનાવી, પાસબુક સંતાડવી અને મને ગુપ્ત વાત કહેવી, તેની પાછળ ચોક્કસ કોઈ નક્કર કારણ હતું. હું રસોડામાં આવી. ગઈકાલના જમવાના મસાલાની અને વાસી ખોરાકની મિશ્ર ગંધ આવતી હતી. કચરાનો ડબ્બો ત્યાં જ ખૂણામાં હતો જ્યાં મેં ગઈકાલે જોયો હતો. મેં તે કાળી કોથળી બહાર કાઢી, જમીન પર મૂકી અને તેમાં શોધવા લાગી. વિચાર કરો, પુણેની એક મોટી વકીલની ઓફિસમાં કામ કરનારી, કાયદાનું શિક્ષણ મેળવેલી સ્નાતક વહુ સવારે 5:30 વાગ્યે પિયરમાં આવીને કચરામાં હાથ નાખીને કંઈક શોધી રહે છે. મારા દાદાને આ જોઈને ચોક્કસ ગર્વ થયો હોત, પણ મારા થેરાપિસ્ટે તો મને પાગલ જ જાહેર કરી હોત. તે પાસબુક મને ડબ્બાના તળિયે મળી. ગઈકાલના ભોજનના વધેલા ભાત અને ચાની ભૂકી નીચે તે દબાયેલી હતી. મેં તે બહાર કાઢી, ઓસરીમાં જઈને મારી સાડીના પાલવથી લૂંચીને સાફ કરી અને પહેલીવાર તેને નિરખીને જોઈ. તેનું ઉપરનું કવર બેંક ઓફ કોકણના જૂના કાળના ઘટ્ટ વાદળી રંગનું અને જીર્ણ થયેલું હતું. લગભગ 40-50 વર્ષ જૂનું લાગે તેવું. પણ જ્યારે મેં તે ખોલ્યું ત્યારે મને ધ્રાંસકો પડ્યો. અંદર કંઈક અલગ જ હતું. અંદરનો એકાઉન્ટ નંબર તે જૂની પાસબુકને શોભે તેવો નહોતો. તે ફોર્મેટ અલગ હતું. ખૂબ વધારે આંકડા, એકદમ આધુનિક પદ્ધતિનો 15 અંકનો એકાઉન્ટ નંબર. કવર જૂનું પણ અંદરની વિગતો નવી કોરી. અને પછી મને તે ચિઠ્ઠી મળી. પાસબુકના પાના વચ્ચે ગળી વાળીને છુપાયેલો કાગળનો એક નાનો ટુકડો. તેના પર દાદાના તે મરોડદાર અક્ષરોમાં લખ્યું હતું, ખાતા નંબર. તેમને આ વિશે કંઈ ખબર જ નથી. બેંકમાં જઈને પૂરી હિસ્ટ્રી પૂછ. ઘરમાં કોઈના પર પણ વિશ્વાસ ન કરીશ, ફક્ત તું જાણવી. મેં તે 3 વાર વાંચ્યું. તેમને ખબર નથી, એટલે કે મમ્મીને અને વિક્રમને. મારા દાદાએ પોતાના જ દીકરા અને વહુને અંધારામાં રાખ્યા હતા અને આ રહસ્ય ખોલવા માટે પોતાના સાસરે ગયેલી પોત્રીની પસંદગી કરી હતી. મેં તરત મોબાઈલ કાઢ્યો. સદનસીબે વહેલી સવારે રેન્જ સારી હતી. મેં તે પાસબુક, ચિઠ્ઠી અને એકાઉન્ટ નંબરના ફોટા પાડ્યા અને તાત્કાલિક ગૂગલ ડ્રાઈવ પર અપલોડ કર્યા. વકીલના હાથ નીચે કામ કરવાને લીધે કેટલીક આદતો પડી ગઈ હતી. કાગળો ફાડી શકાય છે, ફાઇલો ખોવાઈ શકે છે, પણ ડિજિટલ બેકઅપ કાયમી હોય છે. મેં પાસબુક મારી બેગમાં સુરક્ષિત મૂકી દીધી. મગજમાં પ્રશ્નોનું વંટોળ ચાલ્યું હતું. હું નાઈ ધોઈને તૈયાર થઈ અને બેંકમાં થોડું કામ છે તેમ કહીને ઘરની બહાર નીકળી. મારે તાલુકાના ગામે જવું હતું. સવારે 10 વાગ્યે પહેલો ફોન આવ્યો. હું હજુ એસટી સ્ટેન્ડ પર જ હતી. મમ્મીનો ફોન હતો. તેનો અવાજ મીઠો, ચિંતાથી ભરેલો અને પ્રેમાળ હતો, જેવો તે વાસ્તવમાં ક્યારેય હોતી નથી. અરે જાનુ, ક્યાં છે? ગઈકાલનો દિવસ આપણા બધા માટે બહુ કઠિન હતો, એટલે તને પૂછવા ફોન કર્યો, તે બોલી. હું શાંત રહી. મને ખબર હતી કે મુખ્ય મુદ્દો હવે આવશે. તું ઘરમાંથી નીકળતી વખતે કંઈ લઈ તો નથી ગઈ ને? હવે વાડામાં જે કંઈ છે તે આપણી ફેમિલી પ્રોપર્ટીનો ભાગ છે. વાડો વેચતા પહેલા આપણે બધા સામાનનું લિસ્ટ બનાવવું પડશે. વકીલે એવું કહ્યું છે. હું સફાઈપૂર્વક જૂઠું બોલી. ના મમ્મી, મેં ફક્ત દાદાનું એક જૂનું ચેસનું પુસ્તક લીધું છે, યાદગીરી તરીકે. જૂની વસ્તુઓને શું કામ હાથ લગાડો? ત્યાં એક ક્ષણ શાંતિ છવાઈ ગઈ. તે અંદાજ લગાવી રહી હતી. પછી તેનો અવાજ રિલેક્સ થયો. ભલે ઠીક છે, પણ જાણવી, હવે ફરી તે વસ્તુઓમાં શોધખોળ ના કરતી. કેટલીક વસ્તુઓ જેવી છે તેવી જ રહેવા દેવામાં ભલાઈ છે. તારા દાદા છેલ્લા દિવસોમાં બીમાર હતા. તેમનું મગજ ઠેકાણે નહોતું. તેમને શું સાચું અને શું ખોટું તેમની ખબર નહોતી પડતી.
હું કંઈ બોલી નહીં, પણ અંદરથી મને ચીસો પાડવાનું મન થતું હતું. 2 અઠવાડિયા પહેલા મારા દાદાએ મારી આંખમાં આંખ પરોવીને વાત કરી હતી. ત્યારે તેમની આંખોમાં મૂંઝવણ નહીં, પણ એક માસ્ટર પ્લાન હતો. પાસબુક, ચેસનું પુસ્તક, ફક્ત તું. તે કોઈ ભાંભૂલેલો ડોસો નહોતો. તે એક એવો માણસ હતો જેના મગજમાં પાકી યોજના હતી. બીજો કોણ તે જ દિવસે સાંજે 7 વાગ્યે આવ્યો. વિક્રમનો, મારા ભાઈએ, જેણે છેલ્લા 6 મહિનામાં મને ક્યારેય સાદો મેસેજ પણ નહોતો કર્યો. તેણે અચાનક મારી સાથે વાત કરવાની ઈચ્છા થઈ હતી. વિક્રમ મને પૂછપરછ કરે એનો અર્થ એવો હતો કે જાણે કોઈ બિલાડી તમારું ઇન્કમ ટેક્સ રિટર્ન ભરી આપવાની તૈયારી બતાવે. વિક્રમે મને છેલ્લો ફોન 3 વર્ષ પહેલા કર્યો હતો. તે પણ એ પૂછવા કે દાદાના તે જૂના કેમેરા લેન્સ અને સોનાની ચેન તારી પાસે જ છે. તે ચેન મારી પાસે હતી, મમ્મીએ જ આપી હતી. તે લઈ ગયો અને પછી મને ક્યારેય જોવા ન મળી. શું છે જાનું? તેનો અવાજ જરૂર કરતા વધારે મીઠો હતો. હમણાં મમ્મી કહેતી હતી કે તું દાદાના સામાન વિશે કંઈ પૂછતી હતી. મને થયું, તને કંઈ તકલીફ તો નથી ને? હું ઠીક છું ભાઈ, ફક્ત વસ્તુઓ સમજવાનો પ્રયત્ન કરું છું. મેં શાંતિથી જવાબ આપ્યો. તેણે એક ખોટો નિસાસો નાખ્યો અને મુદ્દા પર આવ્યો. તને તો ખબર જ છે, દાદા પાસે એવું કંઈ ખાસ નહોતું. તે જૂનો વાડો અને થોડી ખેતી. મમ્મી અને મારી વાત થઈ ગઈ છે. તે વાડો વેચવાનું જોશે અને હું જમીનના 7 બારા અને બાકીના વ્યવહાર સંભાળીશ. તું સાસરે છે, તારે આ ભાંજગડમાં પડવાની જરૂર નથી. તું શું કામ ચિંતા કરે છે? અને આજ હતું તે. તેમણે પહેલાથી જ બધું વેચી લીધું હતું. મમ્મીને પૈસા મળશે, વિક્રમને જમીન અને જાનવીને કંઈ જ નહીં. તેમને લાગ્યું કે હું આ સ્વીકારી લઈશ. દીકરી સાસરે ગઈ એટલે પિયરની મિલકતમાં તેનું કંઈ નથી, એવું જ તેમણે માની લીધું હતું. ફોન મૂકતા પહેલા તે બોલ્યો, વિષય છોડી દે જાનુ. તને તો મમ્મીનો સ્વભાવ ખબર જ છે. ખોટા ઝઘડામાં કોઈ અર્થ નથી. તું તારા સંસારમાં ધ્યાન આપ. ફોન મૂક્યા પછી હું વાડાની બારીમાંથી બહાર અંધારામાં જોઈ રહી હતી. મમ્મીનો ફોન સવારે 10 વાગ્યે અને વિક્રમનો સાંજે 7 વાગ્યે. 9 કલાકનું અંતર. જાણે તે બંને આપસમાં નક્કી કરીને ચાલતા હોય. મને કેટલું ખબર છે એ તપાસતા હતા. હું દરેક વાતની નોંધ રાખતી હતી. દરેક વાત છે તારીખ અને સમય. વકીલની ઓફિસમાં કામ કરતા એક વસ્તુ પાકી શીખવા મળે છે. યાદો ઝાંખી પડી જાય છે, પણ દસ્તાવેજો કાયમી રહે છે. બીજા દિવસે મેં મમ્મીને કહ્યું કે મારે તાલુકે જવું છે, એક બહેનપણીને મળવા. ખરેખર તો હું તે બેંકમાં જવાની હતી. તાલુકાના ગામે પહોંચતા એસટીમાં 1 કલાક લાગ્યો. બેંક ઓફ કોંકણની તે શાખા જૂના બજારમાં હતી. સવારે 10:15 વાગ્યે હું બેંકમાં પહોંચી. મારી પાસે તે પાસબુક, આધાર કાર્ડ, પાન કાર્ડ, દાદાનું મૃત્યુ પ્રમાણપત્ર અને હું તેમને કાયદેસરની વારસદાર હોવાનો પુરાવો, બધું તૈયાર હતું. કાઉન્ટર પરના પેલા યુવાન ક્લાર્કે પાસબુક હાથમાં લીધી. કુતૂહલથી જૂનું કવર તપાસ્યું અને એકાઉન્ટ નંબર કોમ્પ્યુટરમાં ટાઈપ કર્યો. તેના ચહેરા પરનું હાસ્ય ગાયબ થઈ ગયું. તે મૂંઝાઈ ગયો. તેણે મને 1 મિનિટ થોભો મેડમ કહીને અંદર કેબિનમાં ગયો. 20 મિનિટ વીતી ગઈ. મને લાગ્યું કે કદાચ હું મૂર્ખ તો નથી બનીને. કદાચ મમ્મીનું કહેવું સાચું હશે. તેટલામાં ખાદીનો કુર્તો પહેરેલા એક વયસ્ક ગૃહસ્થ આવ્યા. તે બેંક મેનેજર મિસ્ટર સાળવી હતા. તેમણે મને કેબિનમાં બોલાવી. મારા હાથમાંથી પાસબુક લેતા તેમના હાથ ધ્રુજતા હતા. તેમણે તે તપાસી અને લાંબો શ્વાસ લીધો. મિસિસ જાનવી, તે શબ્દો તોલી તોલીને બોલી રહ્યા હતા. આ એકાઉન્ટ અમારી સિસ્ટમમાં ચિહ્નિત છે. મારા પેટમાં ફાળ પડી, પણ તેઓ આગળ બોલ્યા, ના, તમે કંઈ ખોટું કર્યું છે એટલે નહીં, પણ આ એકાઉન્ટના ઇતિહાસને લીધે. તેણે સ્પષ્ટ કર્યું કે પાસબુકનું કવર ભલે જૂના કાળનું હોય, પણ આ એકાઉન્ટ 2010માં ખોલવામાં આવ્યું હતું. દાદાએ જાણી જોઈને તેને જૂના કવરમાં સંતાડ્યું હતું, જેથી કોઈને શંકા ન જાય. આ એક ફિક્સ્ડ ડિપોઝિટ કમ સેવિંગ એકાઉન્ટ હતું. છેલ્લા 14 વર્ષથી આ ખાતાને કોઈએ હાથ પણ અડાડ્યો નહોતો. તેમણે એક કાગળ પર આંકડો લખીને મારી સામે સરકાવ્યો. 2,14,18,000 પૂરા. તે આંકડો જોઈને મારા મોઢામાંથી શબ્દો જ ન નીકળ્યા. મને ચક્કર જેવું લાગ્યું. 2 કરોડ રૂપિયા?
મારા દાદા, જેમના વિશે બધાને લાગતું હતું કે તેમની પાસે કંઈ નથી, જે સાદી ધોતી અને પહેરણ પહેરતા હતા, તેમણે કોઈને ખબર ન પડે તેમ 2 કરોડ રૂપિયા બચાવી રાખ્યા હતા. પણ મિસ્ટર સાળવી મારા આ આનંદમાં સહભાગી નહોતા. તેમનો ચહેરો ગંભીર હતો. હજુ એક વાત છે તાઈ, તે બોલ્યા, 2015માં કોઈએ આ ખાતામાંથી પૈસા ઉપાડવાનો પ્રયત્ન કર્યો હતો. તેમની પાસે સદાશિવરાવના પાવર ઓફ એટર્નીના કાગળો હતા. પૈસા ટ્રાન્સફર કરવા માટે દાદાની સહીવાળા દસ્તાવેજો પણ હતા. પણ અમારી સિસ્ટમમાં કંઈક વિસંગતતા જણાઈ. સહીઓ અમારા જૂના રેકોર્ડ સાથે મળતી નહોતી, તેથી તે વ્યવહાર નકારવામાં આવ્યો હતો. મારું ગળું સુકાઈ ગયું. કોણ હતું તે? જવાબ ખબર હોવા છતાં મેં પૂછ્યું. સાળવીએ ફાઇલમાં જોઈને કહ્યું, જે વ્યક્તિએ આ પ્રયત્ન કર્યો હતો તેમનું નામ સુમિત્રા દેશપાંડે છે. તે તમારા મમ્મી છે ને? મારી સગી મમ્મીએ 9 વર્ષ પહેલા આ પૈસા ચોરવાનો પ્રયત્ન કર્યો હતો. તે નિષ્ફળ ગઈ હતી, પણ તેણે પ્રયત્ન તો કર્યો જ હતો. મેનેજર સાળવીએ વધુ તપાસ કરી. જે ચિત્ર સામે આવ્યું તે ચોંકાવનારું હતું. મારા દાદા પાસે પુષ્કળ પૈસા હતા. 40 વર્ષની નોકરીના પીએફ, ગ્રેચ્યુઇટી અને 1995માં ગામની જમીન વેચીને આવેલા પૈસા તેમણે બહુ હોશિયારીથી રોક્યા હતા. 2009માં જ્યારે મારા પિતાનું નિધન થયું ત્યારે સુમિત્રા દાદાની કેરટેકર બની. સુમિત્રાને આની ગંધ આવી ગઈ અને 2010માંથી 2015 દરમિયાન તેણે તે પૈસા ધીમે ધીમે ટ્રાન્સફર કરીને ખાલી કરી લીધા. તેણે ખોટી પાવર ઓફ એટર્ની અને નકલી સહીનો ઉપયોગ કર્યો હતો. તેણે મારા દાદાની આખી જિંદગીની કમાણી ચોરી લીધી હતી. પણ સદાશિવ દેશપાંડે એક હેડ એકાઉન્ટન્ટ હતા. તેમને આ સમજાઈ ગયું હતું, પણ તેઓ તેને કાયદેસર રીતે રોકી શકતા નહોતા, કારણ કે સુમિત્રાએ સમાજમાં એવું સાબિત કરી દીધું હતું કે દાદાની ઉંમર થઈ ગઈ છે અને તેઓ ભૂલકણા થઈ ગયા છે. તેઓ પોલીસ પાસે જઈ શકતા નહોતા, કારણ કે એક સેવાભાવી વહુ સામે એક મૂંઝાયેલા વૃદ્ધનું કોઈ સાંભળત નહીં. તેથી તેમણે એક જ કામ કર્યું, જે કંઈ બચ્યું હતું તે છુપાવી દીધું. 2010માં જ્યારે તેમને ખબર પડી કે શું ચાલી રહ્યું છે, ત્યારે તેમણે ચૂપચાપ આ નવું ખાતું ખોલ્યું. મોટી રકમ તેમાં ટ્રાન્સફર કરી અને જૂના પાસબુકના કવરમાં સંતાડી દીધી. આ ખાતું તેમની લાઈફ લાઈન હતી. તે સ્ત્રી વિરુદ્ધની ચેસની રમતની તેમની છેલ્લી ચાલ હતી. સાળવીએ લાઈન ઉઠાવી, જાનવી તાઈ, મારે પોલીસને અને હેડ ઓફિસને જાણ કરવી પડશે. આ એક ગંભીર આર્થિક ગુનાનો પુરાવો છે. 2 કલાકમાં જ પોલીસ બેંક પહોંચી. આર્થિક ગુના શાખાના ઇન્સ્પેક્ટર અનઘા પાટીલ અને તેમની ટીમ આવી. અનઘા મેડમ કડક અધિકારી હતા. તેમણે આખું પ્રકરણ સાંભળ્યું, વૃદ્ધોની છેતરપિંડી, અને તે પણ સગા સંબંધીઓ દ્વારા. આ જોઈને મારું મગજ ફાટે છે, તે બોલ્યા. તપાસ વેગમાં શરૂ થઈ. બેંકના જૂના રેકોર્ડ્સ કઢાવ્યા, નકલી સહીઓ, બોગસ પાવર ઓફ એટર્ની, બધું જ સામે આવ્યું. 3 દિવસ પછી હું પુણે પરત આવી. ઓફિસ જવાની તૈયારી કરતી હતી. ત્યાં ફોન આવ્યો એડવોકેટ કાશીનાથ જોગળેકરનો, દાદાના જૂના મિત્ર અને વકીલ. જાનવી, તારા દાદાએ મને ખાસ સૂચના આપી હતી કે તેમના મૃત્યુ પછી મારે ફક્ત તારો જ સંપર્ક કરવો. તેમણે કહ્યું. હું તેમના ઓફિસ ગઈ. જોગળેકર કાકાએ ટેબલ પર એક જાડી ફાઇલ મૂકી. તારા દાદાએ આ ફાઇલ બનાવતા 4 વર્ષ લગાવ્યા છે. તેમને ખબર હતી કે તેઓ જીવતા હશે ત્યાં સુધી કોઈ તેમના પર વિશ્વાસ નહીં કરે, એટલે તેમણે ભવિષ્યની તૈયારી કરી રાખી હતી. મેં ધ્રુજતા હાથે ફાઇલ ખોલી. અંદર પાવર ઓફ એટર્નીના નકલી કાગળોની ઝેરોક્ષ હતી અને બાજુમાં દાદાની સાચી સહીના નમૂના હતા. બંને વચ્ચેનો તફાવત સૂક્ષ્મ પણ સ્પષ્ટ હતો. મારી મમ્મીએ ચોક્કસ તે સહી ટ્રેસ કરી હતી. ત્યાં બેંક સ્ટેટમેન્ટ હતા, વ્યવહારની વિગતો હતી અને દાદાની પોતાની ડાયરી હતી. તેમાં દરેક શંકાસ્પદ વ્યવહારની તારીખ, રકમ અને ખાતા નંબરની કાંટેટી ટક્કર જેવી નોંધ હતી. અને ફાઇલના તળિયે એક સીલબંધ પાકીટમાં 2022માં નોટરી કરાવેલું એક પ્રતિજ્ઞાપત્ર હતું. મેં તે વાંચવાનું શરૂ કર્યું. દરેક શબ્દ સાથે દાદાનો અવાજ મારા કાનમાં ગુંજી રહ્યો હતો. તેમણે તેમાં બધું જ લખ્યું હતું. 2009માં મારા પિતાના અવસાન પછી સુમિત્રાએ કઈ રીતે તેમના પૈસા પર કબજો જમાવ્યો. તેણે ફેમિલી ડોક્ટરને કઈ રીતે ફોડી લીધા અને ખોટું ફેલાવ્યું કે સસરાજીને ડેમેન્શિયા થયો છે.
તેણે કઈ રીતે તેમને દુનિયાથી અલગ કરી દીધા અને તેમના ફોન કોલ્સ બંધ કરી દીધા. ગામમાં કોઈ મળવા આવે તો તેમને કહેતી કે તેઓ સૂતા છે. આ બધું કઈ રીતે કંટ્રોલ કર્યું અને પોતાને એક સેવાભાવી વહુ તરીકે ગામમાં દેખાડતી રહી. ત્યારે તે કઈ રીતે વ્યવસ્થિત રીતે તેમના પૈસા ચોરી રહી હતી. તે સોગંદનામામાં છેલ્લા શબ્દો મારા કાળજાને આરપાર વીતી ગયા. હું સંપૂર્ણપણે શુદ્ધિમાં છું. હું શું કરી રહ્યો છું તેની મને પાકી ખબર છે. હું આ પુરાવા મારી પોતરી જાનવી માટે છોડી રહ્યો છું, કારણ કે તે એકલી જ એવી છે જે યોગ્ય હશે તે જ કરશે. તેણે હંમેશા એવા પ્રશ્નો પૂછ્યા છે જે પૂછતા બાકીના લોકો ગભરાતા હતા. જે મને ના જામ્યો તે આ પૂર્ણ કરશે તેવો મને પૂરો વિશ્વાસ છે. હું તે જૂની ઓફિસમાં બેસીને રડી રહી હતી. દુઃખ કરતા પણ અલગ જ લાગણી હતી, કદાચ ગર્વની. તે તમામ વર્ષોની વેદના માટે જે તેમણે કોંકણના તે એકાંત વાડામાં સહન કરી હતી. બીજા દિવસે ઇન્સ્પેક્ટર અનઘા પાટીલનો ફોન આવ્યો. તેમણે હજુ એક સમાચાર આપ્યા અને આ વખતે તે મારી માતા વિશે નહોતા. જાનવી મેડમ, અમે પૈસાનો પીછો કરી રહ્યા હતા. તેમણે કહ્યું, દાદાના ખાતામાંથી પૈસા ઉપાડ્યા પછી તે ક્યાં ગયા તે શોધતા અમને તમારા ભાઈ વિક્રમ વિશે કંઈક ઇન્ટરેસ્ટિંગ મળ્યું છે. અમારો લાડકો વિક્રમ, જેને પોતાની એસયુવી અને બ્રાન્ડેડ કપડા પર ખૂબ ગર્વ હતો, જેને ખાતરી હતી કે તે બીજા કરતા શ્રેષ્ઠ છે, તેને ફક્ત તમારી માતા પાસેથી પોકેટ મની જ નહોતી મળી. ઇન્સ્પેક્ટર આગળ બોલ્યા. તેમણે VR ટ્રેડિંગ નામની એક ડમી કંપની ખોલી હતી અને છેલ્લા 5 વર્ષમાં આ કંપની દ્વારા લગભગ 50 થી 60 લાખ રૂપિયા અહીં તહીં ફેરવવામાં આવ્યા છે. મિસ સાળવી, તમારો ભાઈ આમાં કોઈ નિર્દોષ લાભાર્થી નથી, પરંતુ તે આ કાવતરામાં એક સક્રિય ભાગીદાર છે. મારો ભાઈ, જેણે મને ફોન કરીને કહ્યું હતું કે જાનુ, તું સંસારમાં ધ્યાન આપ, આ ભાંજગડમાં ના પડ. તેણે મને સેન્ટી કહીને મજાક ઉડાવી હતી. મારો ભાઈ મારી માતાને દાદાની ચોરી કરવામાં મદદ કરી રહ્યો હતો અને તે જ પૈસા પર તેણે પોતાની લાઈફસ્ટાઈલ ઊભી કરી હતી. તેનું ઘર, તેની ગાડી, તેની ટ્રીપ્સ, આ બધું ચોરીના પૈસા અને પારિવારિક લુચ્ચાઈ પર આધારિત હતું. પણ ચોંકાવનારી વાતો અહીં પૂરી નહોતી થઈ. ઇન્સ્પેક્ટર પાટીલની ટીમે આ કેસમાં સંડોવાયેલા તમામની જૂની માહિતી કાઢી હતી. આ સ્ટાન્ડર્ડ પ્રોસિજર હોય છે, તેમણે કહ્યું, અને તેમને મારી માતાના ભૂતકાળની એક એવી વાત મળી જેણે બધા પ્રશ્નોના જવાબ આપી દીધા. 2002માં સુમિત્રા પોતાની માતાનું અવસાન થયું હતું. તે મહિલા પાસે સેવિંગ્સમાં અને દાગીનાના સ્વરૂપમાં લગભગ 20 લાખ રૂપિયા હતા. પણ જ્યારે વારસા હકના દાવા થયા ત્યારે ત્યાં કંઈ બચ્યું નહોતું. સુમિત્રાની બહેનોને ત્યારે શંકા ગઈ હતી, પણ તેઓ કંઈ સાબિત કરી શક્યા નહીં. પૈસા અને દાગીના બસ ગાયબ થઈ ગયા હતા. મારી માતાએ આ પહેલા પણ કર્યું હતું, પોતાની માતા સાથે, દાદાના 20 વર્ષ પહેલા. અને મારા દાદાને આ ખબર હતી, એટલે જ તેમણે મને સાવધ કરી હતી. એટલા માટે જ દાદાએ તેના પર ક્યારેય વિશ્વાસ કર્યો નહોતો. એટલે જ તેઓ આટલા સાવધ, આટલા શિસ્તબદ્ધ અને આટલા તૈયાર હતા. તેમણે તેનો આ પેટર્ન પહેલા જોયો હતો. તે પૈસા માટે કઈ હદ સુધી જઈ શકે છે તે તેમને પાકી ખબર હતી, અને એટલે જ તેમણે તેમના છેલ્લા વર્ષો ફક્ત એ સુનિશ્ચિત કરવામાં વિતાવ્યા હતા કે તે બીજી વાર આવું કરીને છટકી ન જાય. ઇન્સ્પેક્ટર અનઘા પાટીલે મને તપાસમાં પૂરો સહકાર આપવા કહ્યું. જાનવી મેડમ, તેમણે કહ્યું, હવે આવતા 2 અઠવાડિયા તમારે ખૂબ સંયમ રાખવો પડશે. માતાને સાવધ ન કરશો, ભાઈને કંઈ પૂછશો નહીં. તેમને લાગવા દો કે બધું તેમના મન મુજબ થઈ રહ્યું છે. આપણે તેમની આસપાસ ગાળીઓ કરવાનો છે. 2 અઠવાડિયા ક્યાં જોવાનું હતું? 2 અઠવાડિયા એવા લોકોની સામે બેસવાનું હતું જેમને મારા દાદાને લૂંટ્યા હતા, જેઓ તેમના અંતિમ સંસ્કારમાં હસ્યા હતા, અને જેમ ગીધ મૃતદેહને ફાડી ખાય તેમ તેમની સંપત્તિની વહેંચણી કરી હતી. વાડાના વેચાણ સંદર્ભે કેટલીક સહીઓ કરવા માટે મારે ફરી એકવાર ગામે જવું પડ્યું. તે રવિવાર મારા માટે એક સજા સમાન હતો. બપોરે જમવામાં મમ્મીએ કોબન રેચમ કાલવણ બનાવ્યું હતું. આમ તો તેના હાથનું જમણ એટલે ચિકનનું પણ અપમાન કહેવાય, પણ તે દિવસે મને તે યોગ્ય જ લાગ્યું. કડવા મનના માણસોના હાથે બનેલું ભોજન મીઠું કેવી રીતે લાગે? હું માંડ માંડ કોળિયો ગળે ઉતારી રહી હતી, અને એક એવી સ્ત્રી સામે બેઠી હતી જેણે પોતાની આખી કારકિર્દી છેતરપિંડી પર ઊભી કરી હતી.
મમ્મી ઉત્સાહમાં હતી. અરે જાનવી, વાડા માટે ગ્રાહક મળી ગયો છે હો. એજન્ટ કહે છે પાર્ટી મોટી છે, રોકડા પૈસા આપશે. ડીલ નક્કી જ સમજ. વિક્રમ બાજુમાં બેસીને ચિકનનો રસો પી રહ્યો હતો. હા મમ્મી, અને મને પણ મુંબઈમાં એક જબરદસ્ત ઇન્વેસ્ટમેન્ટની તક મળી છે. આ પૈસા આવે એટલે હું ત્યાં નાખવાનો છું. ડબલ રિટર્ન છે, તે તોરામાં કહી રહ્યો હતો. તેઓ એટલા કોન્ફિડન્ટ હતા. તેમને ખાતરી હતી કે આપણે બધાનો સફાયો કરી લીધો છે. દાદા ગયા અને હવે આપણને કોઈ રોકી શકે તેમ નથી. જમ્યા પછી મમ્મી મને ઓસરીમાં બાજુ પર લઈ ગઈ. તેનો અવાજ મૃદુ, ચિંતાથી ભરેલો અને માતૃત્વ ભર્યો હતો. જીવનનો સર્વશ્રેષ્ઠ અભિનય. જાનવી, મને ખબર છે કે આપણને પડતું નથી, તેણે કહ્યું. તે સાસરીમાં મન પરોવ્યું. એ જ સારું છે, પણ યાદ રાખ, આપણે એક પરિવાર છીએ. તારા દાદાની પણ એ જ ઈચ્છા હોત કે આપણે સાથે રહીએ, એકબીજાને આધાર આપીએ. તું બસ પેલા કાગળો પર સહી કરી દે, તને આમાંથી અમે કંઈક આપીશું જ. મેં મારો ચહેરો નિર્વિકાર રાખ્યો. અંદરથી ઉકળતી હતી પણ બહારથી શાંત રહી. હા મમ્મી, તું કહેશે તેમ, ફેમિલી ફર્સ્ટ. પુણે પરત આવ્યા પછી પણ આ નાટક ચાલુ જ હતું. જ્યારે પણ તે ફોન કરીને પાડોશીના વધી ગયેલા ઘાસ વિશે કે મોંઘવારી વિશે ફરિયાદ કરતી, ત્યારે મને તેને કહેવાનું મન થતું, તને ખબર છે મમ્મી, હજુ શું મોંઘું હોય છે? વકીલની ફી અને જેલની હવા. પણ હું રોકાઈ ગઈ. મેં નોંધ રાખી. મારો કાયદાકીય પ્રક્રિયા પર વિશ્વાસ હતો. દાદાએ મને 7 વર્ષની ઉંમરે કોંકણની તે ઓસરીમાં શતરંજ શીખવી હતી. તેમનો પ્રિય પાઠ હતો, જાનવી, સર્વોત્તમ ચાલ હંમેશા દેખીતી હોય એવું જરૂરી નથી. ક્યારેક રમત જીતવા માટે પાયદળનું બલિદાન આપવું પડે છે. તેમણે તેમના છેલ્લા વર્ષો આ છટકું ગોઠવવામાં ખર્ચા હતા. તેમને ખબર હતી કે આ છટકું સફળ થયેલું જોવા માટે તેઓ અહીં નહીં હોય, પણ તેમને ખાતરી હતી કે હું ચોક્કસ હોઈશ. ગુરુવારે સવારે ફોન આવ્યો. ઇન્સ્પેક્ટર અનઘા પાટીલનો અવાજ શાંત અને પ્રોફેશનલ હતો. મિસ જાનવી, આજનો દિવસ છે. અમે વોરંટ લઈને નીકળ્યા છીએ. સુમિત્રાબાઈને ગામેથી અને વિક્રમને મુંબઈની ઓફિસમાંથી. બંનેને એક સાથે જ ઉપાડવાના છીએ. તમને ખબર રહે એટલે ફોન કર્યો. મેં તેમનો આભાર માન્યો, ફોન રાખ્યો અને ખૂબ સમય શાંત બેસી રહી. મારી માતા બધું જ ગુમાવવાની હતી. મારા ભાઈને સમજવાનું હતું કે વિશ્વાસઘાતની કિંમત શું હોય છે, અને મારા દાદાના સંયમનું ફળ આજે મળવાનું હતું. સવારે 7 વાગે ધરપકડનું સત્ર શરૂ થયું. એકદમ મિનિટે મિનિટના આયોજન મુજબ. કોઈ પૂર્વ સૂચના નહીં, એકબીજાને ફોન કરવાની તક નહીં. ઇન્સ્પેક્ટર પાટીલે એકદમ પરફેક્ટ પ્લાનિંગ કર્યું હતું. હું ત્યાં નહોતી, પણ પાટીલે પછી મને બધી વિગત જણાવી. ગામે વાડા પર મારી મમ્મી હમણાં જ ઉઠીને ઓસરીમાં ચા પીવા બેઠી હતી. તેણે પોલીસની જીપ આંગણામાં આવતી જોઈ, ખાખી વર્દીવાળા લોકો જોયા અને હાથમાંથી કપ નીચે સરી પડ્યો. એક ક્ષણમાં તેનો તે ખોટો આત્મવિશ્વાસ, તે મોહરું ફરી પડ્યું. હું કલ્પના કરી શકું છું કે તે એક એવી સ્ત્રી જેવી દેખાતી હશે જેની આખી દુનિયા તેની આંખો સામે સ્લો મોશનમાં તૂટી રહી હોય. ઇન્સ્પેક્ટર પાટીલે વોરંટ બતાવ્યો. આરોપો વાંચી સંભળાવ્યા. છેતરપિંડી, બનાવટી સહી, વૃદ્ધોની આર્થિક શોષણ અને ચોરી. મારી માતાએ છેલ્લી એક છાલ રમી જોઈ. તેનો અવાજ સ્થિર અને સમજુ હતો. એક એવી સ્ત્રીનો અવાજ જેણે આખી જિંદગી ફક્ત બોલીને પોતાની છુટકારો મેળવ્યો હતો. અરે મેડમ, આ કંઈક ગેરસમજ થાય છે, તેણે કહ્યું. મારા સસરા માનસિક રીતે બીમાર હતા. તેઓ શું બોલતા હતા તે તેમને ખબર નહોતી. હું તો બસ તેમનું રક્ષણ કરવાનો પ્રયત્ન કરી રહી હતી. પણ અનઘા પાટીલ પર આ મગરના આંસુની કોઈ અસર થઈ નહીં. સુમિત્રાબાઈ, અમારી પાસે 4 વર્ષના દસ્તાવેજી પુરાવા છે. તમારા સસરાનું નોટરી કરેલું સોગંદનામું છે, બેંકના રેકોર્ડ્સ છે, જેમાં તમે એવા ખાતામાં હાથ નાખવાનો પ્રયત્ન કર્યો જેની તમને ખબર જ નહોતી, અને પૈસાનો એવો રસ્તો છે જે બતાવે છે કે પૈસા નક્કી ક્યાં ગયા. આ કોઈ ગેરસમજ નથી, આ તમારા કર્મોનું ફળ છે. મારી માતાને ગામ લોકોની સાક્ષીએ હાથકડી પહેરાવવામાં આવી અને તેને પોલીસ જીપમાં બેસાડવામાં આવી. ત્યાં કોઈ બૂમાબૂમ ન થઈ, કોઈ ડ્રામા ન થયો. ફક્ત 15 વર્ષથી ચાલી રહેલી એક લુચ્ચાઈનો શાંત અંત આવ્યો. તે જ સમયે મુંબઈમાં BKCની એક ચમકતી ઓફિસમાં મારો ભાઈ વિક્રમ મીટિંગમાં હતો. પોલીસ જ્યારે કોન્ફરન્સ રૂમમાં ઘૂસી ત્યારે તે ક્લાયન્ટ્સને મોટા સપના વેચી રહ્યો હતો.
મેં સાંભળ્યું કે પોલીસને જોઈને તેનો ચહેરો સાવ ફીકો પડી ગયો હતો. તેણે અંગ્રેજીમાં બોલીને ઇમ્પ્રેશન પાડવાનો પ્રયત્ન કર્યો. ધેર મસ્ટ બી સમ કન્ફ્યુઝ, પણ અધિકારીઓએ તેને બોલવાની તક જ આપી નહીં. વિક્રમને તેના બોસ અને સહકર્મીઓની સામે ઝટકડી ઠોકવામાં આવી. તેની પ્રતિષ્ઠા તે જ ક્ષણે ધૂળમાં મળી ગઈ. તેણે જે કંઈ ઊભું કર્યું હતું, જે ઇમેજ બનાવી હતી, તે બધું જ ખતમ થઈ ગયું. પોતાની ઓફિસમાં મની લોન્ડરિંગ માટે ધરપકડ થયા પછી તમારી ઇજ્જત ફરી ક્યારે પાછી નથી આવતી. આગામી થોડા મહિના કોર્ટમાં કેસ ચાલ્યો. હું કેટલીક સુનાવણીમાં હાજર રહી. સરકારી વકીલે રજૂ કરેલો પક્ષ જેમ તેમ સ્પષ્ટ થતો ગયો. તેમ તેમ મારી માતાના ચહેરા પરનું માસ્ક ઉતરતા મેં જોયું. તેના વકીલે શક્ય તેટલા બધા પ્રયત્નો કર્યા. તેમણે તે જૂનો મુદ્દો ઉઠાવ્યો. સદાશિવરાવ માનસિક રીતે અસમર્થ હતા, તેથી તેમનું સોગંદનામું ગેરકાયદેસર છે. પણ સરકારી પક્ષે 3 મોટા ડોક્ટરોને બોલાવ્યા, જેમણે છેલ્લા કેટલાક વર્ષોમાં મારા દાદાની તપાસ કરી હતી. તે ત્રણેય કોર્ટમાં સાક્ષી આપી. સદાશિવ દેશપાંડેને ભૂલી જવાની કોઈ બીમારી નહોતી. તેઓ છેલ્લા શ્વાસ સુધી સંપૂર્ણપણે સાવધ અને હોશિયાર હતા. ડોક્ટરોએ સ્પષ્ટ કર્યું કે દાદા સંપૂર્ણપણે હોશમાં હતા. તેઓ અતિશય સમજદાર અને જાગૃત હતા. તેમને અસમર્થ ઠેરાવવાનો પૂર્વનો નિર્ણય સુમિત્રા દ્વારા પૂરી પાડવામાં આવેલી ખોટી માહિતી પર આધારિત હતો. તેમજ કોર્ટને અને ગામ લોકોને પટાવી દીધા હતા કે સસરાજીનું મગજ ચાલતું નથી, જેથી જ્યારે તેઓ બૂમો પાડીને કહેશે કે તારી બહુ ચોરી કરે છે, ત્યારે કોઈ તેના પર વિશ્વાસ ન કરે. ન્યાયાધીશ આ વાતથી અત્યંત ક્રોધિત થયા હતા. વિક્રમના વકીલે પોતાની ચામડી બચાવવા માટે એક અલગ ચાલ રમી જોઈ. તેઓ મને ખાનગીમાં મળવા આવ્યા અને ઓફર આપી. વિક્રમ તેની માતા વિરુદ્ધ સાક્ષી આપવા તૈયાર છે, પણ બદલામાં તેની સજા ઓછી થવી જોઈએ. તેમનો દાવો હતો કે વિક્રમની ગેરમાર્ગે દોરવણી કરવામાં આવી હતી. તેને માતાએ ઇમોશનલ બ્લેકમેલ કર્યો હતો અને તે પોતે પણ એક પીડિત છે. વકીલે વિક્રમનો સંદેશો અત્યંત લાલચુ રીતે પહોંચાડ્યો. તમારો ભાઈ કહે છે કે તેને પસ્તાવો થયો છે. તે પૂરો સહકાર આપવા તૈયાર છે. મેં તે ઓફરનો વિચાર ફક્ત 3 સેકન્ડ કર્યો. મારા ભાઈને કહેજો કે મારા દાદાએ મને નાનપણમાં જ શતરંજ શીખવી છે. મેં વકીલની આંખોમાં જોઈને કહ્યું, અને શતરંજમાં તમે પાયદળ સાથે સોદાબાજી નથી કરતા. પાયદળ તો બસ કપાઈ જાય છે, તેનો કોઈ અર્થ પણ નહોતો. સરકારી વકીલને વિક્રમના સહકારમાં કોઈ રસ નહોતો. તેની ડમી કંપનીએ સાબિત કરી દીધું હતું કે તે આ ફેમિલી ડ્રામાનો કોઈ નિષ્પાપ પ્રેક્ષક નહોતો. તેણે ચોરીના પૈસા છુપાવવા માટે કંપનીની રચના કરી હતી. કાગળો પર સહીઓ કરી હતી. પૈસા ટ્રાન્સફર કર્યા હતા. પૈસા ક્યાંથી આવી રહ્યા છે તે તેને પાકી ખબર હતી. તેથી કોઈ ડીલ નહીં, પૂરેપૂરી સજા. સજાની સુનાવણીનો દિવસ ફેબ્રુઆરી મહિનામાં આવ્યો. ઠંડીના દિવસો હતા. જિલ્લા ન્યાયાલયમાં વાતાવરણ ગંભીર હતું. સજા સંભળાવતા પહેલા સરકારી વકીલે પીડિત વ્યક્તિ એટલે કે સદાશિવ પાંડેનું એક નિવેદન વાંચી બતાવવાની પરવાનગી માંગી. જ્યારે તેમણે દાદાના શબ્દો મોટેથી વાંચવાની શરૂઆત કરી, ત્યારે કોર્ટમાં સંપૂર્ણ શાંતિ છવાઈ ગઈ. મારી વહુએ ફક્ત મારા પૈસા જ નહીં, પણ મારી આબરૂ અને મારો સ્વાભિમાન ચોર્યો છે. હું મારી જમાપૂંજી ગુમાવી રહ્યો હતો. ત્યારે તેણે દુનિયાને પટાવી દીધી કે હું પાગલ થઈ ગયો છું. કોઈએ મારા પર વિશ્વાસ કર્યો નથી, પણ હું મૂંઝાયેલો નથી. મારી સાથે શું થઈ રહ્યું છે તે મને પૂરેપૂરું સમજાય છે, અને હું આ પુરાવો પાછળ છોડી રહ્યો છું, જેથી એક દિવસ સત્ય બહાર આવે. તે શબ્દો કોર્ટમાં ગુંજી રહ્યા હતા. ત્યારે હું મારી માતાના ચહેરા તરફ જોઈ રહી હતી. તે શૂન્યમાં નજર લગાવીને બેઠી હતી. ચહેરા પર કોઈ જ ભાવ નહોતો, પણ કઠેડા પર રાખેલા તેના હાથ ધ્રુજી રહ્યા હતા. વિક્રમ મારી સાથે નજર મિલાવી શકતો નહોતો. તે ખૂબ જ નાનો અને લાચાર લાગી રહ્યો હતો. મારો તે બ્રાન્ડેડ ભાઈ, જે મને હંમેશા ઓછી લેખતો હતો, તે હવે ગાયબ થઈ ગયો હતો. તેની જગ્યાએ એક એવો માણસ બેઠો હતો જેણે એક ખોટી વાત પર સર્વસ્વ દાવ પર લગાવી દીધું હતું, અને તે હારી ગયો હતો. ન્યાયાધીશે સજા સંભળાવી. આરોપી ક્રમાંક 1 સુમિત્રા દેશપાંડે 7 વર્ષની સખત કેદ. પેરોલની કોઈ શક્યતા નથી અને પૂરેપૂરી વસૂલાત કરવાનો આદેશ. તેની બધી મિલકત વેચીને તે રકમ એસ્ટેટમાં જમા કરાવવામાં આવશે. આરોપી ક્રમાંક 2 વિક્રમ દેશપાંડે 3 વર્ષનો કારાવાસ અને તેના પર લાગેલો ગુનેગાર હોવાનો સિક્કો
આજીવન તેની સાથે રહેશે. તેની ઇન્વેસ્ટમેન્ટ કરિયર, તેની પ્રતિષ્ઠા, તેણે ઊભું કરેલું સફળતાનું ખોટું ચિત્ર બધું જ ખતમ થઈ ગયું હતું. હું તે કોર્ટમાં બેઠી હતી અને મને કંઈક અલગ જ અનુભવાઈ રહ્યું હતું. તે વિજય નહોતો, તે સમાધાન પણ નહોતું, તે ફક્ત એક પૂર્ણતાનો અહેસાસ હતો, જાણે કોઈ પુસ્તકનો છેલ્લો અધ્યાય વંચાઈ ગયો હોય. સુનાવણી પછી ઇન્સ્પેક્ટર અનઘા પાટીલ મને બહાર મળ્યા. જાનવી મેડમ, આજે તમારા દાદાને તમારા પર ખૂબ ગર્વ થયો હોત. તેમણે કહ્યું, તેઓ વર્ષો સુધી લડ્યા, તમે તે લડાઈ પૂર્ણ કરી. મેં તેમનો આભાર માન્યો અને કોર્ટની બહાર નીકળી. પછી વિક્રમના વકીલનો મને ફરી એકવાર ફોન આવ્યો. તેમણે પૂછ્યું કે શું હું મારા ભાઈને જેલમાં મળવા જઈશ. તેમણે કહ્યું કે વિક્રમ માફી માંગવા માંગે છે, તેમને કંઈ કહેવું છે. મેં કહ્યું, હું વિચાર કરીશ. હવે 6 મહિના થઈ ગયા છે. હું હજુ પણ વિચાર જ કરું છું. મને લાગે છે કે હું વિચાર જ કરતી રહીશ. કેટલીક માફી માંગવા માટે ઘણું મોડું થઈ ગયું હોય છે. કેટલાક સ્પષ્ટીકરણો સાંભળી લેવાનો અધિકાર પણ બચતો નથી. તેટલામાં મારો ફોન વાઇબ્રેટ થયો. વકીલ કાશીનાથ જોગળેકરનો મેસેજ હતો. તારા દાદાએ તારા માટે હજુ કંઈક રાખ્યું છે. એક છેલ્લી વાત, જ્યારે તારી તૈયારી થાય ત્યારે મારી ઓફિસમાં આવજે. હજુ એક સરપ્રાઈઝ. સદાશિવ દેશપાંડે હજુ પૂરા નહોતા થયા 2 દિવસ પછી હું જોગળેકરના પુણેના ઓફિસમાં ગઈ. બહાર બપોરનો તડકો હતો, પણ આજે મને ઉકળાટ નહોતો અનુભવાતો. મહિનાઓ પછી પહેલી વાર મને મોકળો શ્વાસ લીધો હોય તેવું લાગતું હતું. જોગળેકર કાકા છા અને ટેબલ પર એક પરબીડિયું લઈને મારી રાહ જોઈ રહ્યા હતા. તે પરબીડિયા પર દાદાના મરોડદાર અક્ષરોમાં મારું નામ લખ્યું હતું. બધું પતી ગયા પછી જ તને આ આપવું એવી તેમની છેલ્લી ઈચ્છા હતી. જોગળેકર બોલ્યા, તેઓ સમયની બાબતમાં ખૂબ ચોકસાઈ રાખતા. જ્યારે તને આ વસ્તુનું સાચું મૂલ્ય સમજાય ત્યારે જ તું આ વાંચે એવી તેમની છેલ્લી ઈચ્છા હતી. મેં તે પરબીડિયું હાથમાં લીધું. તે વજનમાં હલકું હતું, ફક્ત કાગળ જ હતો, પણ મને ખબર હતી કે તેમાં કંઈ ખૂબ ભારે છે. મેં તે ખોલ્યું તે પહેલા જોગળેકરે કાયદાકીય બાબતો જણાવી. તે છુપાવેલા ખાતામાંના 2,14,00,000 રૂપિયા હવે કાયદેસર રીતે મારા હતા. દાદાનું વસિયતનામું જે જોગળેકર કાકા પાસે સુરક્ષિત હતું, તેમાં સ્પષ્ટ લખ્યું હતું કે હું એકમાત્ર વારસદાર છું. સુમિત્રા અને વિક્રમને સ્પષ્ટપણે બાકાત રાખવામાં આવ્યા હતા અને કેમ બાકાત રાખ્યા તેના કારણો પણ દસ્તાવેજોમાં આપ્યા હતા. ઉપરાંત કોર્ટના આદેશ મુજબ વસૂલાતની પ્રક્રિયા શરૂ થઈ હતી. સુમિત્રા અને વિક્રમની જપ્ત કરેલી મિલકત વેચીને આવનારા પૈસા પણ એસ્ટેટમાં જમા થવાના હતા. કોકણના તે વાડાના વેચાણના પૈસા જે મમ્મીએ પોતાના માટે જોઈતા હતા તે હવે મને મળવાના હતા. બધું મળીને વારસામાં મને લગભગ 2.5 કરોડ મળવાના હતા. મેં માથું હલાવ્યું. એક મધ્યમ વર્ગીય છોકરી માટે આ રકમ સપના જેવી હતી. પણ સાચું કહું, તે ક્ષણે મને પૈસા કરતા વધારે તે પરબીડિયાની ઉત્સુકતા હતી. મારે દાદા સાથે વાત કરવી હતી. મેં તે પરબીડિયું ખૂબ સાચવીને ખોલ્યું. અંદર 2 પાના હતા જે દાદાના મરોડદાર અને ચોખ્ખા અક્ષરોથી બંને બાજુ ભરેલા હતા. તે પત્ર પર તેમના મૃત્યુના 1 મહિના પહેલાની તારીખ લખી હતી. મારી લાડકી જાનવી. પત્રની શરૂઆત થઈ હતી. જો તું આ પત્ર વાંચી રહી હોય તો તેનો અર્થ એ કે તને તે પાસબુક મળી ગઈ છે. તે સુરાગનો પીછો કર્યો. મને ખાતરી હતી કે તું આજ કરીશ. મેં તારી જ પસંદગી કેમ કરી તે તારે સમજવું જોઈએ. તારો ભાઈ વિક્રમ હંમેશા તેની માતાનો દીકરો બનીને મોટો થયો. તેના જ સંસ્કાર તેણે લીધા. શોર્ટકટ મારવા, હેતુ સાધવા માટે ગમે તે કરવું, આજ તે શીખ્યો. મને આશા હતી કે તે બદલાશે, પણ આશાએ કોઈ સ્ટ્રેટેજી નથી હોતી. એક એકાઉન્ટન્ટને આ સારી રીતે ખબર હોય છે કે આશા પર નિર્ભર રહી શકાય નહીં. તારી મમ્મીએ, સુમિત્રાએ ક્યારે મને પ્રેમ કર્યો નથી. તેણે ફક્ત તે વસ્તુઓને પ્રેમ કર્યો જે મારી પાસે હતી. મારી પેન્શન, વાડો અને બેંકના પૈસા. જ્યારે તારા પિતા ગુજરી ગયા ત્યારે તેને એક તક દેખાઈ. એક ઘરડો માણસ જેની પાસે પૈસા છે પણ રક્ષણ કરવા વાળું કોઈ નથી. તેને લાગ્યું કે હું સહેલો શિકાર છું. તેની ભૂલ થઈ હતી. તે શું કરે છે તે મને શરૂઆતથી સમજાઈ ગયું હતું. અરે, મેં 40 વર્ષ મુંબઈમાં હેડ એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરી છે. મેં લોકોના હિસાબની ભૂલો અને છેતરપિંડી પકડી છે. તેને ખરેખર એવું લાગ્યું કે મારા પોતાના પૈસા ગાયબ થઈ રહ્યા છે અને મને ખબર નહીં પડે.
પણ હું ફસાઈ ગયો હતો જાનવી. કાયદાકીય અધિકારો તેની પાસે હતા. તેણે ગામના અને સગા વહાલામાં બધાને સમજાવી દીધું હતું કે હું સઠિયા ગયો છું, પાગલ થઈ ગયો છું. જ્યારે પણ મેં લડવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેણે પોતાનું પકડ વધુ મજબૂત કરી. જ્યારે મેં બોલવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેણે મને ચૂપ કરી દીધો. એટલે મેં તે જ કર્યું જે મને સૌથી સારું આવડતું હતું. મેં ડોક્યુમેન્ટેશન કર્યું, મેં તૈયારી કરી અને મેં રાહ જોઈ. જાનવી, સત્ય ખૂબ સંયમી હોય છે, સમુદ્રની લહેર જેવું. તે થોડું તો થોડું પણ કિનારે આવે જ છે. મેં જેટલું છુપાવી શકાય તેટલું છુપાવ્યું, પુરાવા તૈયાર કર્યા, જોગળેકર પાસે સૂચનાઓ આપી રાખી અને મેં જે શરૂ કર્યું છે તે તું પૂર્ણ કરીશ એવો વિશ્વાસ રાખ્યો. તું બાકીના લોકો કરતા અલગ હતી. તું પુણેથી ખાસ મને મળવા આવતી હતી, જમીનની સોદાબાજી કરવા નહીં પણ મારી સાથે વાતો કરવા. તું મારી સાથે શતરંજ રમતી હતી, રમતના આનંદ માટે, વારસા માટે નહીં. તું એવા પ્રશ્નો પૂછતી હતી જેનાથી તારી માતાને અસ્વસ્થતા થતી હતી. તને સહેલા જવાબો ક્યારે માન્ય નહોતા, એટલે જ મેં તારી પસંદગી કરી. કારણ કે મને ખબર હતી કે જ્યારે તને તે પાસબુક મળશે ત્યારે સત્ય શોધ્યા વગર તું અટકીશ નહીં, અને જ્યારે તને સત્ય મળશે ત્યારે તું યોગ્ય જ કરીશ. મેં તારા પર આ જવાબદારી નાખી છે, તે માટે મને માફ કરજે. તારે તારા જ પરિવાર વિરુદ્ધ ઊભા રહેવું પડ્યું, તેનું મને દુઃખ છે. મને ખબર છે કે આ સહેલું નહીં હોય, તેમાં વેદના હશે, પણ મને એ પણ ખબર છે કે તે સહન કરવા જેટલી તું મજબૂત છે. સારું જીવન જીવજે બેટા. તે પૈસાનો ઉપયોગ કંઈક સારું કરવા માટે કરજે. એવું કંઈક બનાવજે જે ટકી રહે. આનંદમાં રહેજે. મેં મારા છેલ્લા વર્ષો એવી લડાઈ લડવામાં વિતાવ્યા જે હું જીતી શકું તેમ નહોતો, પણ તે લડાઈ તું મારા માટે જીતે તેની મેં વ્યવસ્થા કરી રાખી હતી. મેં જેવી પોત્રીની સપનામાં અપેક્ષા કરી હતી તેવી જ પોત્રી હોવા બદલ તારો આભાર બેટા. તારો જ દાદા. જોગળેકર કાકાની ઓફિસમાં બેસીને હું મન મૂકીને રડી. તે દુઃખના આંસુ નહોતા પણ તેનાથી ઊંડા હતા, જાણે કોઈ જખમ ભરાઈ રહ્યો હોય. મારા દાદાએ મને ઓળખી હતી, ખરેખર ઓળખી હતી, જે પરિવારમાં મને હંમેશા પારકું લાગતું હતું. દીકરી સાસરીની એટલે જ્યાં ભેદભાવ થતો હતો ત્યાં તેમણે મારામાં રહેલું સત્ય ઓળખ્યું હતું, અને તેમણે તેમના માટે જે સૌથી મહત્વની વસ્તુ હતી તે મારા પર સોંપી હતી. ફક્ત પૈસા નહીં પણ ન્યાય. અત્યારે આ વાતને 6 મહિના થયા છે. મેં વકીલની ઓફિસની તે ભાગદોડવાળી નોકરી છોડી દીધી. મેં અને મારા પતિએ બધી લોન ચૂકવી દીધી. પુણેના એક શાંત વિસ્તારમાં એક નાનકડી જગ્યા ખરીદી જ્યાં મોટી કાચની બારી છે અને પુષ્કળ અંજવાળું આવે છે. મેં ત્યાં એક બુક શોપ શરૂ કરી. એક એવી જગ્યા જ્યાં આરામદાયક ખુરશીઓ છે, કોફીની સુગંધ પ્રસરેલી હોય છે અને કબાટમાં હજારો વાર્તાઓ વાંચકોની રાહ જોતી હોય છે. મેં તે દુકાનનું નામ તાળેબંધ બુક્સ રાખ્યું છે. મારા દાદાને આ નામ ખૂબ ગમ્યું હોત અને હસવું પણ આવ્યું હોત, કારણ કે તાળેબંધ એ એકાઉન્ટન્ટનો શબ્દ છે, પણ અહીં પુસ્તકોની દુકાન છે. તેમને આવી શબ્દ રમત ખૂબ ગમતી. છેવટે જીવનનો મેળ તો બેઠો ને. દુકાનના એક ખૂણામાં શતરંજનું ટેબલ છે, 2 ખુરશીઓ અને ગોઠવાયેલી બાજી. ક્યારેક ગ્રાહકો ત્યાં બેસે છે અને રમે છે, ક્યારેક હું તેમની સાથે રમું છું. તે ટેબલની ઉપર દિવાલ પર દાદાનો એક સરસ સસ્તો ફોટો લગાવ્યો છે, જેને એક નાનો હાર પહેરાવેલો હોય છે, અને તે ફોટાની બાજુ એક સાદા લાકડાના ફ્રેમમાં તેમનું પ્રિય વાક્ય લખ્યું છે, સત્ય સંયમી હોય છે. મારી માતા ક્યારેક જેલમાંથી પત્ર લખે છે, ખૂબ મોટા અને અસ્તવ્યસ્ત પત્રો, જેમાં તે મને દોષ આપે છે, ક્યારેક માફી માંગે છે, તો ક્યારેક મેં ફેમિલી સાથે વિશ્વાસઘાત કર્યો તેમ કહીને ગાળો આપે છે. તે કહે છે કે મેં તેનું બધું બરબાદ કરી દીધું. હું તેને ઉત્તર આપતી નથી. કેટલાક દરવાજા એકવાર બંધ થઈ જાય તો તે બંધ જ રહે, તે સારું છે. વિક્રમની પત્નીએ તેને છૂટાછેડા આપી દીધા અને તે બાળકને લઈને પિયર જતી રહી. તેના મિત્રો ગાયબ થઈ ગયા. જ્યારે તે જેલમાંથી બહાર આવશે ત્યારે તેના નામ પર ગુનેગાર હોવાનો સિક્કો હશે. તે તમામ વર્ષોને ખોટી સફળતાના ફળ તરીકે હાથમાં કંઈ જ નહીં હોય. જે લોકોને લાગ્યું હતું કે ચોરી કરીને તેમને બધું મળી જશે, તેમની પાસે આજે કંઈ જ નથી. અને મારી પાસે મારી પુસ્તકોની દુકાન છે, મારી પાસે શાંતિ છે, અને મારી પાસે એ અહેસાસ છે કે મારા દાદાએ તેમના છેલ્લા વર્ષો ન્યાય માટે લડાઈ લડવા વિતાવ્યા, અને તે ન્યાય મેં તેમને અપાવ્યો. તો મિત્રો, આ વાર્તા કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો.
અને વાર્તા પસંદ આવી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ.